ડાંગ જિલ્લામાં ગૌરક્ષકોને ધમકી આપવામાં આવી। ગાયો ભરેલી ગાડીનો પીછો કરતા અટકાવ્યા। જિલ્લાના ગૌરક્ષકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે નંદનપેડા ગામ પાસે ગાયો ભરેલી એક ગાડીનો પીછો કરતી વખતે તેમને ધમકી આપવામાં આવી હતી। આ ઘટના બાદ તમામ ગૌરક્ષકોને તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરક્ષકોને બાતમી મળી હતી કે નાંદનપેડા ગામની વાડીમાંથી ગાયો ભરેલી એક ગાડી પસાર થઈ રહી છે। ગૌરક્ષકોને ટીમે આ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ આરોપીઓએ તેમને અટકાવ્યા હતા અને ધમકીઓ આપી હતી। ધમકી મળતા ગૌરક્ષકો પીછો છોડીને પરત ફર્યા હતા અને ઘટનાની જાણકારી અન્ય ગૌરક્ષકોને આપી હતી। આ ઘટનાને પગલે ડાંગ જિલ્લાના તમામ ગૌરક્ષકોએ એક જૂથમાં એકઠા થઈ પોલીસ સ્ટેશન પહોંચવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી આ મામલે કડક કાર્યવાહી કરી શકાય। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે। જય શ્રી રામ, જય ગૌ માતા। વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા પ્રમુખ વિપુલ કુમાર શિવાભાઈ વર્થા તથા કેવલભાઈ સુરેશભાઈ ચૌધરી આજરોજ અમો વિશ્વ હિન્દુ પરિષદના તથા પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તા છેલ્લા ઘણા સમયથી અમો ડાંગ જિલ્લામાં ચાલી રહેલા ગાય માતાની તસ્કરીઓ રોકવા સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં સીધી રીતે ડાંગ જિલ્લાના નાંદનપેડા ગામના ગુલામ અને એના સાથી ઇસ્માઇલ જેવા તત્વો સામેલ છે। આજરોજ અમે ગાડવી ગામેથી નાંદનપેડા રસ્તે અમુક ગાયોની તસ્કરી થતી હોય બાતમી મળતા અમારું સંગઠન તરત જ ત્યાં જવા નીકળી અને રસ્તે જઈ અમને એક બાતમી મળેલ પિકઅપ દેખાઈ। એક પિકઅપનો પીછો કરતા એ ગાડીમાં ગૌવંશ હતા। એ ગાડીનો પીછો કરતાં અમે સીધા નાંદનપેડા ગામ સુધી પહોંચી ગયા। ત્યાં પહોંચતા જ અમારી ગાડી ઊભી રાખતા નાંદનપેડા ગામના રહેવાસી ગુલામ અને ઇસ્માઇલ અને એના સાથીઓ અમને ઘેરી લીધા અને અમારી ટીમને ધમકીઓ આપવા લાગ્યા। એમની સાથે અમારો ખૂબ જ સંઘર્ષ થયો। એ દરમિયાન તેઓ ગૌવંશ ભરેલી વાહન પોતાના ગામમાં સીધી લઈ ગયા અને ધમકીઓ આપી કે હવે આવો તમે અંદર। આવી રીતે આ વિધર્મીઓ ટોળકી વર્ષોથી પોતાની દાદાગીરી કરી ધાક ધમકીઓ આપી તંત્રના અમુક અધિકારીઓ હાથ ઉપર રાખી મોટા પાયે ઉપર ડાંગમાં ગૌવંશને તસ્કરી કરતા આવ્યા છે। માટે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ અમારું હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ અને આસ્થા ઉપર સીધી ઘાત થઈ રહી છે। આ માટે સરકારશ્રીના મંત્રીશ્રી માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતે સકારાત્મક તપાસ કરી વર્ષોથી ડાંગના નાંદનપેડાના વિધર્મીઓ દ્વારા ચાલી રહેલા મોટા પ્રમાણમાં ગૌવંશની તસ્કરીઓ બંધ કરવા ડાંગ જિલ્લાને ન્યાય મળે। અમારું વિશ્વ હિન્દુ પરિષદ તથા પ્રાણીન ફાઉન્ડેશનના સંગઠન કાર્યકર્તાઓ ન્યાય મળે એ જ અમારી અપીલ છે।